કિડની પથરી દૂર કરવા માટે 10 શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાય। શું તમને કિડનીમાં પથરીની તકલીફ છે તો આ ઘરેલું આયુર્વેદિક ઉપાય એકવાર જરૂર અજમાવો। ગોકરુનું કડું પથરીને નરમ કરી બહાર કાઢે। ગોકરુનું કડું પથરીને નરમ કરીને બહાર કાઢવામાં મદદ કરે છે, પેશાબ માર્ગને સાફ કરે છે અને બળતરા ઘટાડે છે, કિડનીને ડિટોક્સ કરીને આયુર્વેદ સુધારે છે। પુનર્નરવા પાવડર કિડની શુદ્ધ કરે, કિડનીમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે, મૂત્ર માર્ગને સાફ કરે અને ચેપથી બચાવે, સોજો અને બળતરા ઘટાડે, કિડનીની કાર્યક્ષમતા સુધારે છે। દરરોજ પુનર્નરવા પાવડરનું સેવન કિડનીને સ્વસ્થ અને શુદ્ધ રાખે છે। કુલ્થની દાળનું સૂપ પથરી માટે પ્રાચીન ઉપાય, કાયમની પથરીને ઓગાળવામાં અને બહાર કાઢવામાં મદદ કરે, કિડનીને ડિટોક્સ કરીને શુદ્ધ રાખે, મૂત્ર માર્ગને સાફ કરે અને ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે, પ્રાકૃતિક મૂત્રવર્ધક તરીકે કામ કરે। કુલ્થની દાળનું સૂપ કિડનીની પથરી માટે પ્રાકૃતિક રામબાણ ઉપાય। આદુ પ્લસ લીંબુનો રસ પથરી ઓગાળે, આદુ અને લીંબુનો રસ પથરીને ઓગાળવામાં મદદ કરે, પેશાબ માર્ગને સાફ કરે અને પથરી બહાર કાઢવામાં સહાયક છે, શરીરમાંથી નુકસાનકારક ટોક્સિન બહાર કાઢે, કિડનીને સ્વસ્થ રાખે અને નવા પથરી બનતા રોકે। રોજ સવારે ખાલી પેટ આદુ પ્લસ લીંબુનો રસ પીવાથી પથરી ઓગળવામાં મદદ મળે। નાળિયેરનું પાણી ટોક્સિન બહાર કાઢે, નાળિયેરનું પાણી કિડનીને શુદ્ધ કરવામાં મદદ કરે, શરીરમાંથી ટોક્સિન અને અશુદ્ધિ બહાર કાઢે, પથરીના દુખાવા અને બળતરાથી રાહત આપે, કિડનીને સ્વસ્થ રાખે અને પથરીનું જોખમ ઘટાડે। દરરોજ નાળિયેરનું પાણી પીવો, કિડની રાખો સ્વસ્થ અને ફિટ। તુલસીનો રસ પ્લસ મધ કિડનીને મજબૂત બનાવે, તુલસીનો રસ શરીરને ડિટોક્સ કરે અને કિડનીને શુદ્ધ રાખે, મધ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે, કિડનીની કાર્યક્ષમતામાં સુધારો કરે, પથરીનું જોખમ ઘટાડે અને કિડનીને મજબૂત બનાવે। દરરોજ તુલસીનો રસ પ્લસ મધ સેવનથી કિડની સ્વસ્થ અને મજબૂત રહે છે। આમળાનો રસ નવો સ્ટોન બનતો અટકાવે, આમળાનો રસ કિડનીને ડિટોક્સ કરે અને શુદ્ધ રાખે, પથરી બનવાનું મુખ્ય કારણ થતા ટોક્સિન બહાર કાઢે, કિડનીમાં સોજો અને ચેપથી રક્ષણ આપે, નવા સ્ટોન બનતો અટકાવે અને કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે। દૈનિક આમળાનો રસ પીવો, કિડની સ્વસ્થ રાખો અને સ્ટોનનું જોખમ ઘટાડો। જવનું પાણી ધીમે ધીમે પથરી ઓગાળે, જવનું પાણી કિડનીને ડિટોક્સ કરે અને પથરીને નરમ બનાવે, પેશાબ વધારીને પથરીને બહાર કાઢવામાં મદદ કરે, શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે અને કિડનીને સ્વસ્થ રાખે, નિયમિત સેવનથી કિડનીમાં નવો સ્ટોન બનતો અટકાવે। દરરોજ જવનું પાણી પીવો, ધીમે ધીમે પથરી ઓગાળીને કિડનીને સ્વસ્થ રાખો। સાવચેતી ટાળો આ વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ, પાલક, ટમેટા, ચા, કોફી આ વસ્તુઓ કિડની સ્ટોનની સમસ્યા વધારી શકે છે, કિડનીમાં પથરી બનવાની સંભાવના વધી શકે છે। આ અપનાવો, વધુ પાણી પીવો અને ફળોનો રસ પીવો। પૂરતું પાણી પીવું કિડનીને સાફ રાખે છે, ફળોના રસથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે। સાચી આદત અપનાવો, કિડનીને સ્વસ્થ રાખો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।